ફરે ભગવાને એક દીકરો દીધો હાવ ઉઠ્યાન મારા દીકરાને મૂકું ઉગમણો અને નીકળે આથમણો એ આખો દી એના ભાઈબંધ ભેગો ભટકા જ કરે અને ઘરે આવડી જા ખેરુભાઈની યાદમાં 100 રૂપિયા બાકડા ગ્રુપ તરફથી એ તમને ભેટ મળે છે. વાહ ખેરુભાઈ વાહ. એ આખો દી એના ભાઈબંધ ભેગો ભટકા જ કરે હો અને મારો દીકરો કામ ધંધો કાંઈ કરતો નથી અને ધંધામાં કાંઈ ધ્યાન દેતો નથી. એ આ એક એની બીજી માં એ હવાર પડ્યું નથી કે આખું પાખું મોઢું ભાઈ કેશુભાઈ જોયું નથી એ પૂરું મોઢું નથી જોતી મોઢું અને આખા ગામના ઉમરા ભટકવા નીકળી પડે હો અને આખા ગામની વાતની ચોવટ કરતી હોય એ આ રાંધવાનું ટાણું થાય ને તોય ઘરે ગુડાતી જ નથી. ભૂખ તો મને લાગી આ કઈનો બરાડા પાડું છું હવે એમ કરી ગગી એકાદ તું ભજનિયું ગા ને હું ભૂંગળી પી લઉં તે વળી આમાં કોક એવો ઢાકશી ને તો 2-5 રૂપિયા દે તારે વેપાર ના થઈ જાય. સાયરા મોરી રે ચાંદાને
ભાઈ ભાઈ મહાવીર બેટરી હા 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 મહાવીર બેટરી કાનાભાઈ રાજપર એ 500 રૂપિયા આપે છે. એ રાંધવાનું ટાણું થાય તોય ગુડાતી નથી. પેથા બાપા ધુવાળા કેમ નથી નીકળતા ભૂંગરીમાં? એ નો નીકળે નો ગગારી ઈ સીએનજી ભૂંગરો હે પ્રદૂષણ મુક્ત એમાં કાંઈ નીકળે નહીં એવરેજ વાળું. હા ઓહો આ ઉર્વી ક્યાંથી ગુડાણિયા? શું કઈ ના બકાબક કરો હો? ખાવાનું થોડુંક મોડું થાય ત્યાં તો આખું ગામ માથેલી એ ખાવામાં કાંઈ થોડો હે ટકે ટકે એની માને 5 રોટલા ખર્ચી જાય. એ આ ડૂટી ડાયક ડૂટી તો અત્યારે ખાલી નીંદ દેખાડવી નથી પડે. આ ગઈઠા ભૂરાયા થાય મજા આવે. તમારી જે ડોસી જ ભૂરી ના કરે હે. એ લ્યો કરો વાત. એ ઘરમાં આવ્યા ભેગું જ ઘરને માથે લીધું. એ કંકુડી એ આપણા લગ્નના 50 વર્ષ થઈ ગયા હા પણ કઈ મેં કાંઈ તને પૂછ્યું કે કાંઈ વાત કરી એનો શાંતિથી જવાબ દીધો હે? ના એ આમ નજર તો નાખ હા હા જો ઓલી બેઠી હે એ ગામની બાળીઓના ધણિયારે કેવી મારી દીદી હળી મળીને રહે હે અને કેવી મીઠી મીઠી વાતો કરે હે. એ આમ ગામમાં ફૈરા જ ન કરાય અને ગામમાં નજર નાખવાનું ટાણું હોય ને કંઈક પાડોશીમાં નખાય. એ આપણા ઘરના બાજુમાં એ ઓલા જયશ્રીઓ હાથમાં નાના બાળકે જેવું ઢીંગા પોટીકું લઈ અને કેવા મેળીના મેળી ઉપર બેઠા હોય બે માણા અને મારા દીકરા મોઢામાં મોઢા રાખી નાકમાં નાક ગણતા હોય લે ઓહો અને હક દખની કેવી વાતો કરતા હોય.
એ કાંઈ પૂછે એનો ઘરવાળો તો કેવો શાંતિથી જવાબ દેતી હોય. અરે તને તો કાંઈ પૂછ્યું ન થાય, કાંઈક પૂછો કે કાંઈક બોલતી જાણી કૂતરા ભાત વીકતા એવું લાગે લ્યો. એ તું તો ધણિયારી હો કે ધણી માર હોય એ મને ખબર નથી પડતી. લે એ ધણીને તો ધાણીની જેમ ફોડી નાખ્યો, ફોડી આ તારું થાય જ. એ બીજાની બાયડીના વખાણ કરતા તમને શરમ નથી આવતી? તો મારી હારે લગ્ન જ હું કરવા કર્યા. જો ગમતી હોય તો હું ભાગું મારા માવતરને ઘરે, લગી લ્યો બીજા લગ્ન. એ તારી આઈરે આ પૈણવાનું કોઈને કાંઈ રહ નહોતો. આ તો કપાણે ઉંદરને કેરું ખાવું પડ્યું. એ તારો બાપ બધે ભાટકી અને થાયકો. એ છેલ્લે અમારા ગામના ચોરે આવીને બેઠો. ત્યાં અમારા બાપા જઈ ચડ્યા અહીંયા. એને એમ થયું કે મારા દીકરો કોણ નિમાળો થઈને બેઠો હે. અને અમારો મેલો દાઢ જેવો બપોરનું ટાણું અને પૂછ્યું, ઓહો ક્યાંથી આવો હો? તો કી આવી લઈ જઈ થી. લે તે લઈ ગયા ઘરે જમવા. એ જમી કાઢીને બેઠા ને બાપાએ પૂછ્યું તે કે શું કામ કાજે નીકળ્યા હતા? તે કે ગગીને હપ્પણ કરવા નીકળો. લે તો બાપા કે અમારે પેથાનું કરવાનું. એ મારા દીકરા પરબાર બાપા અહીંયા હપ્પણ કરી નાખ્યું મને પૂછ્યા વગર. એ સાંભળો માજી, એ તમારા પાત્રમાં તમારી હાહુ તમને 200 રૂપિયા આપે છે. ભાઈ ભાઈ એ બહે વરા જીવે. એ બાપા સાંભળી જાઓ. હા આ નાની બેબીને વેફરના બાકડા ગ્રુપ તરફથી એ 100 રૂપિયા આપે છે. ભાઈ ભાઈ એ મારા દીકરા હું જાતો તો ડબલે, ત્યાં પાડી હાકલ. એ પેટિયા ભાઈ એકો ડબલાની ભીન એકો બાપાની હાકલની ભીડ. એ કહેશું આપણે બાપાને મગજ કેવું તને ખબર નથી. જો અહીંયા ન જાવ તો ઈ વારો કાઢી નાખે. આમ નું જાવ ડબલાની ભીડ. ડબલાને કર્યું ઘા ભાઈ. ગયો બાપા આગળ. બાપા બોલો. મને કે બોલો બોલો કાંઈ નહીં, કાંઈ બોલીશ મને હપ્પણ કરી નાખ્યું હે અને કાંઈ આડાવડીનો થાઈશમાં અને ક્યાંય મોટા મોટા ભરાવીશમાં. મેં કીધું પણ બાપા કાંઈ જોયા ખાડવા વગર કાંઈ બોલ માં કીએ. અને ભાઈ હું મૂંડાણો અને હાડી કાઢીને ગયો ઘરે. કીધું માજી આપણા ભાભી ક્યાં ગયા? ઈ કેવા સીધું કરે. એ ગયો વાડામાં. એ ભાભી કીધું સાજા ભાભી. તે મારી દીકરી અહીંયા ગયો ને ત્યાં ગુહેણું ને એક હાથમાં હાવીને બુસકું. મેં ભાભી આ શું કરો? કે આ ભેહ સી કર્યું વારવા આવી. એ આને સી નો કહેવાય સી, હા આને પોઈદરો કહેવાય. હા આ તારો ડો તું બપોર સુધી હારીશ ને તો આ પોઈદરો નહીં પતે. ડાલો લે ડાલો. એ મેં કીધું ભાભી આમ મરો. મને કે આ બરાડા શું પાડો શું આ થયું? મેં કીધું થયું નથી, થવાનું છે. મેં કીધું જો બાપાએ આમ જોયા વગર બે પાણી મને હાટો કરી નાખ્યો. તમે કાંઈ ફોન નંબર હોય તો લ્યો, નકર પછી છે ને નકામું થાય. એ વાત કરીને તો બાપાએ કીધું એમ કરો ફોન નંબર કે હોય તો કાંઈ દિયો અમારા ગગાને જોવા ન જવા દી તો કાંઈ નહીં, ફોન ઉપર વાત તો કરે. તે બાપાને કીધું બોલો ફોન નંબર, બીજું શું. હા શું કાંઈ એ બાપા બોલ્યા 525255 અને ભાઈ રિંગ મારી અને રિંગની ઢળાટી બોલી. રિંગની ઢળાટી બોલી ને અને અહીંયા રિંગની ઉપડું રિસીવર અને શું ભાઈ મીઠો અવાજ આવ્યો. ઓલો ઘડીક બેહો દ્યો.